છે બાળકોને, તો બાળકોને આપવા માટે પણ કોઈ જોઈએ ને. અહીંથી લીધું તો ખરું, પછી આપવાની પણ ભાવના હોવી જોઈએ. અમારા પ્રદીપભાઈ વકીલ તો આપણા સમાજના, અમે એમનું નામ જ ભામાશા પાડ્યું. પરંતુ ગર્વની વાત છે સાહેબ કે જે અહીંથી ગવાડાનો દીકરો રુદ્ર બ્રિજેશભાઈ રાવલ, જેણે MBBSમાં એડમિશન લીધું છે, એના મોટા પપ્પા, અમે બાજુમાં જ રહીએ છીએ અને મારા 3 ગ્રાન્ડ ચાઇલ્ડ એમની સ્કૂલમાં ભણે છે. એમને મને કહ્યું કે હિતેન્દ્રભાઈ, આપ સચિનભાઈને કહો જો અમારી આ માગણી સ્વીકારે તો આવતા વર્ષના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના શિક્ષણ રિલેટેડ જે કંઈ ઇનામ વિતરણ આપે કરવું હોય એ આપ લિસ્ટ ખાલી બ્રિજેશભાઈને અને ચેતનભાઈને આપી દેજો. એનો સમગ્ર ખર્ચો ચેતનભાઈ રમેશકુમાર રાવલ, ગામ ગવાડા, બ્રિજેશભાઈ રમેશભાઈ રાવલ, ગામ ગવાડા, એમની તરફથી આવતા વર્ષે બાળકોને આપે જે કંઈ આપ જે સિલેક્ટ કરો તે આપ ખાલી ચેતનભાઈને કહી દેજો કે ભાઈ આટલા પૈસા થયા અને એના દાતા આજે આપણને આ જગ્યા ઉપર આવતા વર્ષે આના કરતા ઓડિયન્સ એટલું જોઈએ સાહેબ કે શૈલેષભાઈને કદાચ વ્યવસ્થા કરવામાં થોડા ફાંફા પડી જાય. શૈલેષભાઈ નહીં હિંમત હારે, પરંતુ આપ આવો, આપનો ઉત્સાહ વધે એટલા માટે આવા દાતાઓની પણ આપણને જરૂર છે. તો ચેતનભાઈ અને બ્રિજેશભાઈ, સમગ્ર સમાજ તરફથી અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. હર મહાદેવ. સચિનભાઈએ કહ્યું કે તમે બાળકોને લાવો, વડીલોને લાવો. મને ખબર છે ચેતનભાઈ અને બ્રિજેશભાઈ તો મુંબઈથી આવ્યા છે. રાત્રે 1 વાગે એન્યુઅલ ડે પૂરો કર્યો છે. એમના પપ્પાની તબિયત એકદમ નાજુક, છતાં પણ કે નહીં, સમાજનો કાર્યક્રમ છે, મારે જવું પડે. ફરી એકવાર ચેતનભાઈ અને બ્રિજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર મહાદેવ. જેવો મેં મેસેજ મૂક્યો અડધા કલાકમાં પહેલો સ્કૂલને મારી ફોન આવ્યો કે આપણા ઇનામના દાદા તો શું વાત કરો, હજી હમણાં તમે મેસેજ મોકલ્યો છે. એટલે મને કહ્યું કે તું આપણે પેલું ઊંડાઈના વતની છે ત્યાં ધર્મેન્દ્રભાઈ રાવલ, એમને જ મારી તો ફોન આવી ગયો, ઇનામના દાતા હું. બોલો, વિચાર કરો તમે. એ તો અડધા કલાકમાં આવી ગયો ને આ તો હજી તો 1 વર્ષ પછી થવાનું. એના ઇનામના દાતા અત્યારથી થઈ ગયા. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે બધું વાલીઓ તમને અમારા જેવી કહેતા મિડલ લેવલના થઈ જાય. અને મારા ફાધર કહે છે, મારો બાબો પણ, તો અમે બધા મિડલ લેવલ અમે પેલું પેરેન્ટ્સ કહે છે. પેરેન્ટ્સ છોકરાઓ માટે તમામ લેવલની કોશિશ માટે બધું રેડી જ છે ઓલવેઝ. પણ તમે ખાલી ભણો બસ. બરાબર છે. તો આપણે કાર્યક્રમને આગળ બતાવતા કેવી રીતે તમારી જર્ની કરી રહી છે જણાવો.
પછી એક તો આપણા સમાજની છોકરીઓ એની બધી ચોક્કસ તેને ઇનામ આપવા એમના પાસે તમે શું કરો છો અંદર ત્યાં અમારા ઘરમાં નથી. દરેક દીકરીઓની તમે આવી રીતે પણ હશો તો એક વસ્તુ નહીં થાય એમનું ઘર પણ સારી રીતે ચાલી શકશે. દરેક દીકરીઓને ખૂબ જ ભણાવજો તો તમારે કોઈ બી ટેન્શન રહેશે નહીં એ સાચવીમાં જશે તો પણ તો દરેક દીકરીઓને ઊંચી ડિગ્રી મળે અને ખૂબ ભણે ખૂબ મહેનત કરે વિદ્યાર્થીઓ એવી મારી પ્રાર્થના. થેન્ક યુ. એમના મધરે આવે એ ફાધરને પૂછે આવું બોલો શિવમ તમારો અનુભવ કહો થોડો. સૌપ્રથમ બધાને નમસ્કાર. મારું નામ શિવમ નાનક ગાંધીનગર સિલ્વર યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફર્સ્ટ ઓફ ઓલ તો પોતાને પોતે આગળ એમના જોડે ફરવા જવું પ્લાન હોય તો કોઈ બી છોકરીઓને આવે છે એપ્રિશિએટ કરવાની ભણવાની યાદ લેવાથી હોય છે અને એની સાથે સાથે જમવાનું પણ આપ્યું. હા એ પણ ખરું મેન. રિસેન્ટલી ઇસરોમાં બી અને મારી પોતાની રિસર્ચ પેપર બી લખ્યું છે એ IEEE મેં સબમિટ કર્યું એક્સેપ્ટ કર્યું અને હૈદરાબાદમાં એને પ્રેઝન્ટેશન બી આપ્યા એ જલ્દી પબ્લિશ બી થયું. આ બધું હું મારા પપ્પાને જ આપીશ આ બધું એટલે એને ગિફ્ટ આપવામાં આવે. આગળનો ફ્યુચર પ્લાન શું છે? ત્યારે હાલ હું ઇન્ટર્નશીપ કરી રહી હતી મારું ફ્યુચર અત્યારે હું EIML લગભગ 90% જોબ આઈટી ટ્રેનિંગમાં કવર કરી લે મેં વિચાર્યું કે એવી ફિલ્ડમાં જઈએ કે કવર કરવાની EIMLમાં જઈને મેં એની EIML ઓકે દેવાંગ IITમાં 45 સૂત્ર આપી
ત્યાં વંદન થોડી માહિતી આપે અને ભણ્યા આ જર્ની બહુ ટેન્થમાં પહેલા તો કોર્સ હિસ્ટ્રી જોઈ લીધી ને ત્યાં વંદનની એક આઈઆઈટી ને 5-6 આઈઆઈટીમાંથી ઓફર આવી. તમે વિચાર કરો કેટલી આઈઆઈટીમાંથી 5-6 આઈઆઈટીમાંથી એનો ઓફર આવ્યો અને એમાંથી એને ગાંધીનગર સિલેક્ટ કર્યું. બરાબર છે, નાની કોંગ્રેચ્યુલેશન. એને ઇનામ આપવા માટે આવી જાય છે સ્ટુડન્ટ 12th પછી શું કરાવવું, કઈ એક્ઝામ થાય તે આપણને ખબર નથી. આઈટી શું આગળ
બીજી જે ખૂબ જ સુંદર વાત કરી કે પેલી પેશનને તમે તમારું પ્રોફેશન બનાવી દીધું. બરાબર છે? તો તમે ક્યાંય પહોંચી જશો આગળ. ઓકે? તો હવે તો આપણા રાવલ સમાજમાં તો પૈસા નહીં જ જાય એવું મને લાગે છે. કારણ કે પબ્લિક સાયબર સિક્યુરિટી અહીંયા જ છે હાજર. બરાબર? બંને યંગસ્ટર એકદમ. બરાબર? તો બધાને બી હેલ્પ કરવી આપણે એને ફીસ આપો. સોરી મારી બેબી હાજર નથી. પણ પ્રોગ્રામની ઘણી બધી શુભેચ્છાઓ એને મોકલી છે. એ જે બી બાળકો પાર્ટિસિપેટ થયા છે બધા જ બાળકો આગળ જતા સમાજને અને પોતાના ગામને કુટુંબને ઘરને એમના જે લેશનમાં છે એ બધા જ વર્ગોને કામે લાગે બધાને ઉપયોગી થાય એવી રીતનો આપણો બધાનો અભિગમ રહેતો હોય છે. એટલે મારા તરફથી હવે હું એ કહીશ સચિનભાઈ કે આપણે સખત મહેનત કરી છે આ પ્રોગ્રામ છે અને હજુ આવતા વર્ષોમાં હજુ આપણે આને આ હોલ સંપૂર્ણ ભરાઈ જાય એના પછી 12 પ્રોગ્રામ કરવો પડે એવી રીતે મહેનત કરીને સમાજના દરેક છોકરાઓ અહીંયા આવે એમના માટે જે વ્યવસ્થાઓ ઊભી કરવી પડે આપણે બધા કરીશું. પણ સમાજમાં એજ્યુકેશનનું સ્તર એટલું બધું ઊંચું વધવું જોઈએ કે આ જેમ પટેલ ચૌધરી અને અધર સમાજના લોકોને આપણે ઉદાહરણ આપ્યું છે આપણા સમાજનું ઉદાહરણ બીજા સમાજ આપે એ રીતના આપણા પ્રયત્નો રહેવા છે અને ચોક્કસ શૈલેષજી આપણો પ્રયત્ન એ દિશામાં છે આખો. શૈલેષજી માટે બે શબ્દો કહ્યું કે મારે જ્યારે પણ એની જરૂર પડે એજ્યુકેશનનું કામકાજ ચાલુ કરે એટલે મને પહેલું જે કહી દે એટલે તમે પૈસાની ચિંતા ના કરતા તમારે જે કરવું એ કરો. એક જ શબ્દ એમ પૈસા અને બધી વ્યવસ્થા હું કરી દઈશ તમે ખાલી તમારી ટીમ લઈને આવો અને તમારા પ્રયત્ન કરો એજ્યુકેશન.
પ્લાન છે દાવા સાથે પણ Good morning, everyone. My name is Raj. Today I am going to speak on a very beautiful topic, nurturing. Do you know what nurturing is? It means taking care of someone with love, helping them grow, being kind and gentle. Just like a plant grows when it is watered, we will sunlight and protect it. We also look when we are caring, so by our parents, teachers, when we help each other, share and support one another to grow together. It's not just about doing it all. It's about doing it kindness, friendship, and love. For example, a teacher making extra teaching us music. A friend making extra helping us understand. And we nurture our world, learning to be clean and fair for animals. When we grow this care, we become better. When we grow this we become stronger. So let all the listeners listen to help us grow together with care and love. Thank you. Very much. નર્ચરિંગ શું કીધું એને દીદીએ એવું કહ્યું કે બધા ધ્યાન રાખો તમે આજે ટીચર છો તો તમારે તમારા સ્ટુડન્ટોનું ધ્યાન રાખવું સારી રીતે તમે આજે મધર ફાધર તમારા બાળક ફ્રેન્ડ સર્કલ છે એની સાથે તમે સારી રીતે વર્તાવ કરો અને બધાને આપણો ગ્રો થાય એટલે એને તો બહુ મોટી વાત કરી હતી નરેન્દ્ર મોદી સાહેબ એ પ્રકારની સૃષ્ટિ બધી જ કરે બરાબર સૌથી તારે આભાર ખૂબ જ હોશિયાર જેને પેલું બીકોમ કર્યું છે ત્યાં આપણા ચેરમેન સાહેબ શ્રી શક્તિ સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન સાહેબ શ્રી સુરેશભાઈ રાવલ હાજર થઈ ગયા છે એમને ઊભા થઈને આપણે સ્વાગત કરીએ બધા તો જો આસ્થા માતાની વાત કરીએ તો આસ્થા પણ કરી છે અને પેલી સ્પીચ પણ બોલી તમે વિચાર કરો ખાલી તૈયાર કરવાના તો ફટાફટ એ દીકરી તૈયાર થઈ
એનર્જીના વજનતા 3 મંથથી આ વાત ચાલશે બટ સોલો ડાન્સ હતો અમારી અલગથી બટ આને હું કાલે જ યુઝ કરી આમ તો મારે રાત્રે ઘરે થતી બટ અમારી ફ્રેન્ડ થઈ ગઈ રાત્રે અમે 2 વાગ્યા સુધી ચાલી વધારે નહીં થોડું જ કરે છે બટ 2 વાગ્યા સુધી ચાલે બધા પ્રેક્ટિસ કરે છે બસ અહીંયા પરફોર્મ કરે બોલો વિચાર કરો આપણી સમાજની વાડીને કેટલો ફાયદો થયો જોઈ લો તમે આટલા દિવસ આગળ અને એમાં વિચારો અને એમાં બી અમારો સાથ એને બી અમે કાલે જ મળ્યો છે દર્શ રાવલ અંબાસાનું છે એને અમને આ ડાન્સ શીખવાડે છે એ બી બિચારો અમારી જોડે રાત્રે 2 વાગ્યા સુધી જાય બસ આ પરફોર્મ કરાવે અને એવું કંઈ નથી કે ડાન્સ કર્યો આ વોટેવર બટ અમે રાત્રે પ્રિપેર કરીને એમને કર્યો અમારે બધા બહુ નાચશે અને મેં જે કોન્ફિડન્સ આપીને અમે કર્યો ને એની અમને કે ના ભાઈ કંઈક કર્યું અમને ગામના અંબાસર છે હાલમાં હું વાપરી રહું છું તો મારો આજનો ટોપિક છે સેવ ટ્રીઝ અને સેવ વોટર પહેલાં આપણે ટ્રીઝની વાત કરીએ તો આપણે હમણાં જોઈએ કે ગામમાં ફેમસ બહુ બધા ટ્રીઝ હોય છે પણ આપણે સિટીમાં એક પણ ટ્રીઝ નથી હોતા અને આપણે મોલ બનાવીએ બહુ બધી વસ્તુઓ ડેવલપમેન્ટ કરીએ છીએ તો એમાં પર આપણે ગલતી એ કરીએ છીએ કે આપણને મોટો ઓપન ગ્રાઉન્ડ જોઈએ છે તો ગ્રાઉન્ડમાં ટ્રીઝ પણ હોય છે ટ્રીઝ પણ કાપી નાખે છે ટ્રીઝને આપણે કાપવા જોઈએ હા આપણે જરૂરત છે મોલને નથી જોઈએ પણ કાપવા પણ જોઈએ એની જગ્યાએ આપણે છે ને ટ્રીઝ વાવવા પણ જોઈએ આખા કાપી નાખેલા હતા મોલથી ટ્રી બનાવવા તો એમાં છે ને બહુ બધા એનિમલ્સને નુકસાન થયું હતું તો નુકસાન નહીં થયું હોય ને એના માટે આપણે છે ને ટ્રીઝ ગ્રો કરવા જોઈએ અને બીજી છે જલ જલ એટલે વોટર તો આપણે વોટર પણ સેવ કરવું જોઈએ ટ્રીઝને આપણે કંઈક ફરવા જઈએ ને દરિયા કિનારે તો આપણે વેસ્ટ બહુ કરીએ છીએ પાણી આપણે ફરીએ છીએ ફોટોઝ ને બધું લઈએ છીએ પણ આપણે છે ને વેસ્ટ પણ એટલું જ કરીએ છીએ આપણે જઈએ તો આપણે કંઈ પણ આપણે ખાધું હોય કંઈ પેકેટ પેપર્સના પેકેટ ચોકલેટ્સના પેકેટ બોટલ એ બધું નાખી દઈએ છીએ જેના લીધે છે ને વોટર બહુ ખરાબ થાય છે અને જે વોટર એનિમલ્સ હોય છે ફિશ ને એ બધાને બહુ નુકસાન થાય છે લોકો એ ખાઈ જાય છે તો પછી એ લોકો ડેથ થઈ જાય છે એટલે આપણને વોટર પણ સેવ કરવું જોઈએ અને ટ્રીઝને પણ બચાવવા જોઈએ હાલમાં હમણાં 140 કરોડ ટ્રીઝ વાવવાનો રાજકોટમાં એક સંસ્થા છે એને છે ને સંકલ્પ લીધો છે કે આપણે હમણાં રસ્તા પર હાઈવે પર અમે આવ્યા ને ત્યાં છે ને બધા આખા લાઈનમાં ટ્રીઝ હતા સ્વચ્છ ભાવના સેવા નામ સ્વચ્છ ભાવના સંસ્થા નામ છે એ લોકોનું એવું આપણે પણ લોકોની સાથ આપવો જોઈએ તો આપણે પણ ટ્રીઝ ગ્રો કરવા એકચ્યુઅલી છે ને મને સ્ટેજ ફિયર છે બહુ જ વધારે આવી મહિને ઊભી છું ને તો મને મારા બધા મમ્મી અને સપોર્ટ કરે છે તારે એટલો કોન્ફિડન્સ અપાયો ને કે નહીં આપણે બોલી શકીએ છીએ એના માટે લોકોને થેન્ક યુ તો 11 સાયન્સમાંથી તો જ્યારે 10થમાં હતી ત્યારે મેં 2023 આપણા પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્રભાઈ મોદી એમને લોન્ચ કરેલો છે પ્રોગ્રામ અને મારો નંબર આવ્યો હતો ડ્રોઈંગમાં મેં પાર્ટ લીધો સ્ટેટ લેવલે એમાં મારે સ્ટેટ લેવલમાં ફિલ્ડમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો અને એના પછી એક અઠવાડિયાની ટ્રેનિંગ આવી હતી મારે હાલ પંચમહાલ જ્યાં પ્રાઇમ મિનિસ્ટર આપણા છે એમને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે એટલે મારો નંબર આવ્યો હતો અને ત્યાં એક અઠવાડિયાની ટ્રેનિંગ હતી એમાં અમને જીવનના 9 મૂલ્યો જે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ શીખેલા છે તો એમને શીખવવામાં આવ્યા પ્રેરણાની અંદર પેલું શું છે ના પણ એને જ બોલવા દે ભલે ગભરાય આટલું તો બોલી કઈ શું ગભરાવાનું જે 9 મૂલ્યો છે એમાં અમે સમજી જેમ કે સ્વાભિમાનનું સમર્પણ હિંસાના એકતા શ્રદ્ધા અને વિશ્વાસ
એને શીખવવામાં આવ્યું કે જે આપણા જીવનની અંદર જે ચાલી રહી છે એનામાં તમે શું જેમ કે 2047 ભારત કેવું હશે પછી આપણા નોર્મલ લાઈફમાં જે પુરસ્કાર મેળવ્યા છે જેમ કે ભારત રત્ન એવોર્ડ એમના વિશે અમને જણાવવામાં આવ્યું કે શૈલેષભાઈ તમારા બંને છોકરા હોશિયાર છે હો, એકદમ એકદમ પેલું બ્રિલિયન્ટ. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન તમને અને તમારા વાઇફને બંનેને. બરાબર ભાઈ અમને ગિફ્ટ આપો. બાળકોને તૈયાર કરો બસ આ આજે જમવાની ઉતાવળ ના કરતા હો કોઈ. ના ના નો બ્રેક પછી બીજી એક અગત્યની જાહેરાત કરવામાં આવે છે અત્યારે જુઓ તો વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન એ ફેમિલીને. એક છોકરો આપણી પાસે છે પેલું પાર્થ પ્રવીણભાઈ રાવલ એ પણ અત્યારે આઈઆઈટીમાં છે મુંબઈમાં. એ છોકરો અત્યારે અમને થોડી વાર કીધું એકના વિશે આપણી જોડે કનેક્ટ થશે ત્યાંથી મુંબઈમાં એને પણ પેલા પ્રોજેક્ટ બનાવેલા એ આપણને સમજાવે પણ એ અમને હજી ટાઈમ નથી થયો પછી આને ચાલુ થઈ. ચલો પછી આવે છે પેલું અંશ સચિનભાઈ રાવલ ત્યાં આગળ તો મારો જ સન છે. એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે ડિપ્લોમા કર્યું અત્યારે બીટેક કરી રહ્યો છે. બીટેકના અત્યારે પેલું ફોર્થ સેમેસ્ટરમાં છે. એ પોતે એના વિશે બે શબ્દો કહે છે. મારું નામ મંચ સચિન રાવલ છે. હું ગુજરાત ગામની વસ્તી છું અને આ અમદાવાદમાં રહું છું. હું સિલ્વર ઓફ યુનિવર્સિટીથી અત્યારે મેં ડિપ્લોમા પાસ કર્યું. બીટેકના સેકન્ડ યરમાં સ્ટડી કરું છું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને જે અત્યારનો પેલો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તેની અંદર એનો પણ ઘણો બધો ફાળો છે છેલ્લા 15 દિવસથી.